નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા માટે માધાપરની મહિલાએ જહેમત ઉઠાવી ₹65,000 ભેગા કર્યા। સંક્રાંત માટે ઉત્તમ દાનની પ્રેરણા આપી। કિડની ડાયાલિસિસના દર્દીઓને આર્થિક રીતે મદદ કરવા માટે માધાપરની માનબાઈએ બેડું ઝડપ્યું અને દુકાને ફરીને નાની રકમ એકઠી કરી તે રકમ સામાજિક કાર્યકર મિતેશ શાહને અર્પણ કરી। મને વિચાર એમ આવ્યો કે મિતેશભાઈ થોડું કરે છે તો હાલ હું કંઈક કરું, અને મિતેશભાઈ એમ કહ્યું કે સક્રત નિમિત્તેનું કંઈક માનબાઈ કરતા હોય તો કરો, કોઈ પુન આપ્યો તો મને એમ હતું કે આ સક્રત નિમિત્તેનું પુન માર્કને કઈ રીતના ભેગું થશે એમ, અને કહેવામાં થોડીક શરમ લાગતી હતી મને, પણ કીધું તો સારું એવું થઈ ગયું ફંડને એમ। કોઈ કે 5,000 દીધા, કોઈ કે 500 દીધા, કોઈ કે 200 દીધા, કોઈ કે 10,000 દીધા, એવી રીતના કરીને મારે કને 65,000 થઈ ગયું એમ। આખા માધાપરમાં ફરી હા લગભગ 10-12 દિવસ થયા હું ફરિયાનું ચાલુ રાખ્યું મેં એમ, અને હજી કોઈક દેશે તો હજી પણ હું જમા કરાવીશ ને બધા લોકોને મેં એમ કહ્યું કે તમને પહોંચ આપીશ એમ, બીજાને બધાને કહીશ કે તમારાથી થતું હોય તો થોડુંક સહભાગીમાં બનો એમ। એ રીતે પોતાને આવેલ દુઃખમાંથી પ્રેરણા લઈ માનબાઈએ સમગ્ર સમાજને પ્રેરણા મળે તેવું કામ કર્યું। આજે માધાપરના માનબાઈ દ્વારા ઘેર ફરીને ₹65,000 જેવી માતબર રકમ ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા માટે એ ભાવનાથી એમને ભેગી કરી, અને આપણું જે આ ક્ષેત્રમાં સેવાનું કામ કરે છે એવા મિતેશભાઈને અર્પણ કરી, અને એ પણ મારા હાથે કરી। મને ખૂબ આનંદની લાગણી થાય છે। આ પ્રેરણાદાયી કામ છે, અને લોકોએ આમાંથી પ્રેરણા લેવાની જરૂર છે કે બધા પોતાના માટે જીવતા હોય, પોતાનો વધુમાં વધુ વિકાસ કઈ રીતે થાય, પોતાના કુટુંબને કેવી રીતે વધુમાં વધુ સગવડો ઊભી થાય, એની બદલે કોઈકની પીડામાં ભાગીદાર થવા માટે કે કોઈકની પીડા હળવી કરવા માટે જે ગરીબ માણસો હોય, ડાયાલિસિસ કરાવી ના શકતા હોય, એમને આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થવાય, એવું એક આમ સમાજની દ્રષ્ટિએ સામાન્ય માણસો પણ આમ બહુ મોટા માણસો ગણાય મારી દ્રષ્ટિએ, એ લોકોએ આ કામ કર્યું છે। ખૂબ આનંદની લાગણી અનુભવું છું, અને બંનેને માનભાઈને અને મિતેશભાઈને બંનેને ખૂબ અભિનંદન। અને એમની સાથે જે મિતેશભાઈ સાથે જે ટીમ કામ કરે છે, ટીમના તમામ સભ્યોને ખૂબ અભિનંદન આપું છું। આપણે હંમેશા નારી શક્તિની વાતો કરતા છીએ, લખવું અને બોલવું બહુ સહેલું છે, પણ પરિણામમાં આવવું એ બહુ અઘરું છે। એ પરિણામમાં કામ કર્યું તો માનભાઈ પટેલ માધાપરના બેન છે, એમના ભાઈ રવજી ભુડિયા છેલ્લા કેટલા વર્ષોથી ડાયાલિસિસની વેદનાથી જજુમે છે। 4 વર્ષ પહેલા મારી કને આવ્યા હતા અને કીધું હતું કે મિતેશભાઈ મારા ભાઈને જેટલી બને એટલી મદદરૂપ કરજો, લેવા પટેલ સહયોગ આપે છે, તમે પણ કરજો। બસ ત્યારથી ચીલો ચાલુ છે, પણ માનભાઈને સતત પીડા થતી કે મિતેશભાઈના પેશન્ટોમાં હું પણ સહભાગી થાઉં। આજે એ બેને સંક્રાંત નિમિત્તે એક ધ્યેય અપનાવ્યું। આપણામાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રિવાજ છે કે દાન પુણ્યનું મહત્વ હોય, તો સંક્રાંત નિમિત્તે માધાપરના એક બેન આજે ડોનેશન માંગવું આવી મંદિરમાં જાઉં કેટલું અઘરું છે તમે પણ વિચારી શકતા હશો। કોઈ ઘરમાં માધાપરમાં ફળાય કે મિતેશભાઈજી કામ કરે છે, એનામાં આપણે સહભાગી થઈએ, કોઈ કે 500 દીધા, કોઈ 1000 દીધા, કોઈ અઘરા પ્રશ્ન કર્યા, કોઈ ઈ થયું, ને ધીમે ધીમે લોકોનો પ્રેમ જુઓ ને માનભાઈની જુઓ, એ રકમ ભેગી થઈને આજે ₹65,000 જેવી માતબર રકમ ભેગી થઈ ગઈ, ને બિલીવ ન કરી શકાય એવી રકમ ભેગી થઈ। એનાથી વધુ સેલ્યુટ કામ કહેવાય કે આદરણીય, હું આદરણીય કે ઈ નહીં કહું, પણ પરોપકારી ને દયાવાળા કલેક્ટર સાહેબ કે જેમને અમને મળ્યા, અને અમે એને કીધું કે તમારા હસ્તક અમને આ રકમ અર્પણ કરવામાં આવે। આજે રવિવાર જેવો દિવસ હતો, સાહેબ ફ્રી પણ નતા, પુષ્કળ કામની વચ્ચે ને આપના સૌની હાજરી વચ્ચે માનભાઈ જે રકમ અર્પણ કરી તે અમને અર્પણ કરી છે। આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ। રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ। અબડાસા તાલુકાના નલિયા ખાતે ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધરમસિંહ ભાનુશાલી, ઉષાબા જાડેજા, ભાનુશાલી અર્જુનભાઈ, જયદીપસિંહ, પરસોત્તમભાઈ, નેણશીભાઈ, પ્રવીણભાઈ ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમને શિક્ષક સ્ટાફે સંપૂર્ણ આયોજનને સફળ બનાવ્યું હતું. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનો વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. ભુજમાં દબાણોને દૂર કરાયા બાદ રિંગ રોડ પર નવા રસ્તાઓ બનવાના શ્રી ગણેશ કરાયા. ભુજ શહેરના અનમ રિંગ રોડ છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર ડામર કામનો શુભારંભ કરાવાયો છે. ફૂટપાથ પરના દબાણો નગરપાલિકાએ દૂર કર્યા બાદ માર્ગ જર્જરિત જોવા મળતો હતો, જેની વેપારીઓ દ્વારા પણ વખતો વખત રજૂઆત કરાઈ હતી. અંતે અહીંના માર્ગો પર ડામર પાથરવામાં આવી રહ્યું છે, જેને લઈને વેપારીઓ પણ રાહતનો દમ લીધો છે. જખબોતેરા ધ ફેશન હબ, કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ભુજ શહેરના ભીડનાકા વિસ્તારમાં આવેલા દાંડીવાડા હનુમાનજી મંદિરનો વિશેષ મહિમા જોવા મળે છે. દર શનિવારે અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે. રાજાશાહીના સમયથી 450 વર્ષ જૂના દાંડીવાડા હનુમાનજી સ્વયંભૂ છે. લોકોની માનતા પૂરી થાય છે, એટલે જ તો દાંડીવાડા હનુમાનજીને પરચાધારી કહેવાય છે. દર શનિવારે ભુજના વેપારીઓ તેમજ અન્ય ભાવિકો અહીં આવે છે. મંદિરના પરિસરમાં રામદેવ પીર, મહાદેવ, ખેતરપાળ દાદા, આશાપુરા માતાજીના મંદિર આવેલા છે. આ ઉપરાંત પ્રસાદીનો કૂવો પણ આવેલો છે. મંદિરમાં મહંત ઝવેરગર ગોસ્વામીના પુત્ર મહેન્દ્રગર, વિનોદગર, અનિલગર સેવા પૂજા કરે છે. દાંડીવાડા હનુમાનજીના મંદિરમાં એકવાર અવશ્ય દર્શનનો લાભ લેવો જોઈએ. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. 450 વર્ષ જૂનું છે. પહેલાં અહીંયા રાજાશાહીના વખતમાં ફાંસી લાગતી અને આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે, એટલે એનું અહીંયા મંદિર રાબાવા તરફથી મંદિર બનાવેલું છે. મહેમાનો મંદિર દર શનિવારે મેળો ભરાય. હનુમાન જયંતિ, ચૈત્ર સુદ પૂનમનો હનુમાન જયંતિ થાય, કાળી દિવસનો 4 દી મેળો સારો બહુ હાલે, એટલું એનો મહિમા છે. અને શ્રદ્ધાનું મંદિર છે બહુ. દીરના જે વેપારીઓને બનાવેલું જ મંદિર એનો હતો, આ લોકોનો બધું ફાળો હતો, એના તરફથી જ સારો હતો બહુ. રામદેવ પીરજીનું છે, શંકર ભગવાનનો છે, ખેતરપાળનો છે, આશાપુરા માનો છે. એ લાઠીબાઈનો કૂવો, સ્વામિનારાયણ ભગવાનના લગ્ન થયા ત્યારે અહીંયાથી પાણીનો બેડો ભરીને સ્વામિનારાયણનું ઘર માંડ્યો હતો લાઠીબાઈએ. તો આ તળાવમાં સ્નાન કરીને અહીંયા કૂવામાંથી પાણી ભરી ગયા અને એનું સ્વામિનારાયણનું ઘર માંડ્યું. સ્વામિનારાયણ લગ્ન અહીંયા થાય ભુજમાં. અહીંયા જ બાજુમાં જ રહું છું. બહુ સારું લાગે છે, પણ શ્રદ્ધા બહુ છે મંદિરમાં. અમારી લગભગ 3જી પેઢીથી અહીંયા આવીએ છીએ ને લગભગ અહીંયા જ દાદા સાથે આવતા હતા ત્યારે નાનો હતો ને અહીંયા જ આવું છું દર્શન કરવા. ઈચ્છા 100% પૂરી થાય છે. આવો એકવાર દર્શનમાં આવો, આરતીમાં આવો. આરતી જોરદાર હોય છે. અહીંયાની આરતી પ્રગટ બરાબર જ હોય છે. દાંડીવાડા હનુમાનજીનો એટલો મહત્વ છે કે શ્રદ્ધાળુ બહુ જ શ્રદ્ધાપૂર્વક આવે છે અને એમની આશા પૂરી થાય છે. હનુમાન જયંતિના પણ આખો દિવસ પબ્લિક હોય છે ને અહીંયા પ્રસાદ પણ રાખીએ છીએ ને કાળી ચૌદસના પણ હવન હોય છે ને બધે શ્રદ્ધાળુ આવે છે. એમ શ્રદ્ધાળુને અમે એ સંદેશ આપે, એમને મનોકામના, એમને કષ્ટ પડે છે તો અમે એમ કહીએ છીએ કે તમે આ દાદા પાસે માંગી જાઓ, તમારું બધે સારું થઈ જશે. એમ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા,
ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982. ભુજમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા છગનલાલ જોઈસર પરિવાર દ્વારા ભાનુ મેડિકોના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં હૃદય રોગ, આંખ, દાંત, હાડકા, જનરલ રોગ, ફિઝિયોથેરાપિસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, લેબોરેટરી સહિતના વિભાગોમાં 350 જેટલા દર્દીઓનું નિદાન કરાયું હતું. 70 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ કરાયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. શું કહે છે આગેવાનો તે સાંભળીએ. આજે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સેવા સમાજના જ્ઞાતિજનો માટે છગનલાલ વેરજી જોઈસર પરિવાર સ્થાપિત માવજત ખાતા અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાંથી ખૂણે ખાસતે જે પણ ભાનુશાલી ભાઈઓ અને અમારી માતાઓ વસે છે એમની માવજત કરવાનો અવસર સેવા સમાજને મળ્યો છે. એના માટે ખાસ આજે મુંબઈની અમારી ડોક્ટર્સની ટીમ ભાનુ મેડિકો એના સથવારે અને ભુજ ભાનુશાલી મહાજનના સથવારે આજે તારીખ 9 જાન્યુઆરી 2016ના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ મહાજનના સમસ્ત પદાધિકારીઓ આજે ખાસ કરીને આંખ જેના મોતીબિંદુના ઓપરેશન્સ હોય છે, વડીલો જેમની દ્રષ્ટિ થોડીક નબળી થઈ ગઈ હોય એના માટે આંખના ડોક્ટરો, મોઢાના ઓરલ કેન્સર અને દાંતના નિષ્ણાત ડોક્ટરોની ટીમ, મુંબઈથી ખાસ ડોક્ટર પંકજભાઈ જે પેટના ડોક્ટર છે. આજે કરીબન 300 થી 400 ભાનુશાલી અને સેવા સમાજના બોર્ડિંગના વિદ્યાર્થીઓ પરિવારો આનો લાભ લેશે. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્સાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127, 9025206132. દયાપર ખાતે યોજાયેલી પ્રજ્ઞા પુરાણમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શીતલા માતાજી અને ગાયત્રી માતાજી મંદિર સમિતિ દ્વારા પ્રજ્ઞા પુરાણનું આયોજન કરાયું હતું. કથામાં અખિલેશભાઈ ભટ્ટ, સતીશભાઈ મોટ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવારના આયોજકોએ કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ તકે ભાવિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ, 9724174071. રમેશજી પટેલ, 9879332540. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કાયદાને કડક બનાવવાની દિશામાં અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસૂલાતની રકમને અનેક ગણી વધારવાની દિશામાં વિચારણા કરાઈ રહી છે. છેલ્લા 6 મહિનાથી ટ્રાફિકની સમસ્યા બેફામ બની રહી છે. તે માટેના અન્ય કારણોની સાથે ટ્રાફિક નિયમોના ભંગની ઘટનાઓને મુખ્યત્વે જવાબદાર માનવામાં આવી રહી છે.
હાલના તબક્કે ટ્રાફિકના નિયમોના ભંગ જેવા ગુનામાં સામાન્ય રીતે ₹50 થી 100 કે તેથી વધુ રકમ દંડ પેટે વસૂલવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કાયદાને કડક બનાવવાની દિશામાં અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસૂલાતી રકમને અનેક ગણી વધારવાની દિશામાં વિચારણા કરાઈ રહી છે. રાજ્યમાં ટ્રાફિકના સંચાલન માટે હાલમાં પૂરતા કાયદા અમલમાં જરૂર છે, પરંતુ તેના કડક અમલની બાબતે સરકાર વધુ ગંભીર બની છે. આગામી સમયમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનારને સખત નશ્યત મળે છે તે રીતે કાયદાઓને કડક બનાવીને કે હાલના કાયદાની જોગવાઈઓ નિયમોમાં જરૂરી ફેરફાર કરીને પણ ટ્રાફિકના નિયમન માટે જડબેસલાક કાર્યવાહી કરવા આગળ વધે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લી માહિતી મુજબ ગત વર્ષે રાજ્યમાં માર્ગ અકસ્માતના કુલ 22,152 બનાવો નોંધાયા હતા. તેમાં 21,245 જણાને ઈજા પહોંચી હતી તથા 7,857 લોકોના મોત થયા હતા. તેમાંથી મહાનગર અમદાવાદમાં માર્ગ અકસ્માતની કુલ 1,906 ઘટનાઓ ઘટી હતી, જેમાં 1,707ને ઈજા થઈ હતી, જ્યારે 348 લોકો મોતને ભેટ્યા હતા. આવી પરિસ્થિતિને રોકવા માટે રાજ્ય સરકાર માર્ગ સલામતીની નવી નીતિ અમલમાં મૂકવા જઈ રહી છે. આ માટે સરકારે ડ્રાફ્ટ નીતિ પણ તૈયાર કરી લીધી છે અને તે માટે પ્રજા પાસેથી 31મી જાન્યુઆરી સુધીમાં સૂચનો પણ મંગાવાયા છે. એમ મનાય છે કે સંભવતઃ સરકાર આ નવી નીતિની જાહેરાત ફેબ્રુઆરીના 3જા સપ્તાહથી શરૂ થતા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કરશે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે. માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. Saf Max packaged drinking water. Daryalal Beverages. Saf Max Madhapur, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Saf Max. Contact 02832 242201. Saf Max Daryalal Beverages. માંડવીના બીચ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગ રસિકો હાજર રહ્યા હતા. કાઇટ ફેસ્ટિવલમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવીના નગરપતિ સહિતનાઓએ ઉપસ્થિત રહીને કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. માંડવીનો વધુને વધુ વિકાસ થાય તે માટેના પૂરતા પ્રયાસો હાથ ધરાશે. આજના ફેસ્ટિવલ પ્રસંગે માંડવી ઉપરાંત ગુજરાતભરના પતંગ રસિકો તેમજ વિદેશીઓ પોતાના પતંગો સાથે લાવ્યા હતા. અવનવા પતંગોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. પતંગોત્સવને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. આજે કચ્છની ભૂમિ માંડવી મધ્યે માંડવીના રણિયામણા બીચ ઉપર આંતરરાષ્ટ્રીય 2016નો પતંગ મહોત્સવ રાજ્ય સરકાર ટુરિઝમ વિભાગ દ્વારા આજે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તરાયણનો દિવસ એટલે અનેરો દિવસ. ઉત્તરાયણના દિવસને પંચાંગ, વૈજ્ઞાનિક અને અનેક રીતે એની આપણે
મહત્ત્વ જ્યારે દર્શાવવામાં આવતું હોય છે અને ખાસ કરીને પતંગોના માધ્યમથી રંગબેરંગી પતંગો જે રીતે આકાશની અંદર ઉડી છે એ રીતે આપણા જીવનની અંદર પણ એમનામાંથી આપણે પ્રેરણા લઈ અને આપણું જીવન પણ રંગબેરંગી બને એના માટે આજના દિવસે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આજે માત્ર માંડવી નહીં, કચ્છ નહીં, રાજ્ય કે દેશ નહીં, પણ અનેક દેશમાંથી પણ આજે પતંગવીરો અહીંયા ઉજવણીની અંદર ભાગ લઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ હોય કે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય મોદી સાહેબ હોય, જેમણે અનેક આવા તહેવારો અને આવા લોકમેળાઓને આજે સમાજ જીવનની અંદર સામૂહિક રીતે એની ઉજવણી થાય અને ખરેખર એનો સાચો આનંદ આપણે માણી શકીએ એ પ્રકારનું આયોજન આજે માંડવી બીચ ઉપર કરવામાં આવી રહ્યું છે. અને આખા વિશ્વની અંદર આનો સંદેશ જ્યારે અનેક જે કાસ્ટિસ જે અન્ય દેશના લોકો આવેલા છે એ પણ એક સંદેશો લઈને જશે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી સ્વામિનારાયણ. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सरजी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. રાજ્યભરમાં આકસ્મિક સેવા માટે કાર્યરત 108 એમ્બ્યુલન્સને થતા સરેરાશ કોલમાં કચ્છ ચોથા ક્રમે રહેવા પામ્યું છે. સામાન્ય સંજોગોમાં આકસ્મિક સેવાના ઉપયોગમાં અગ્ર ક્રમાંક હોવો એ ચિંતાનું કારણ હોવાય, પણ કચ્છમાં 108ની સેવા માટે વધુ પડતા કોલ એ લોકોની જાગૃતિનું કારણ છે. રાજ્યમાં રોજ 108 દ્વારા સરેરાશ 2753 ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવાય છે, જેમાં કચ્છ ચોથા ક્રમે આવે છે. કચ્છમાં ઇમરજન્સી સેવાની જરૂરિયાત વધુ પડતી રહે છે તે એક હકીકત છે. ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર કરતાં પણ વધુ કોલ કચ્છમાં આવી રહ્યા છે. હું કચ્છ જિલ્લાનો ઈએમઈ છે, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, વેસ્ટ કચ્છ. આપણા કચ્છ જિલ્લાની અંદર આપણે જે પ્રમાણે જાણીએ છીએ પ્રમાણે ચોથું ક્રમ આવ્યું છે. તો આપણા કચ્છ જિલ્લામાં વેસ્ટ અને ઈસ્ટ બંનેને આપણે કમ્બાઈન કરીએ તો લગભગ 150 કેસ, 150 કેસ પર ડે આવે છે, જેમાં મેક્સિમમ જે કેસ છે એ આરટી કેસ હોય છે, લેબર પેન હોય છે અને ત્યારબાદ ચેસ્ટ પેન છે, ફોલ ડાઉન કેસ છે, અલગ અલગ કેસ આવતા. એ માટે અમારી ટીમ લગભગ જનાનથી લઈ અને આ બાજુ વાયર વર્માનગર સુધી 24 એમ્બ્યુલન્સ છે પૂરેપૂરી કાર્યરત હોય, જેમાં ઈએમટી અને પાયલોટ દરેક પોતાની સારી ફરજ ડ્યુટી નિભાવે છે. હા, કર્મચારીની દ્રષ્ટિએ જોવા તો લગભગ 130થી વધુ કર્મચારી છે, ઈએમટી અને પાયલોટ બંને થઈને. તે સિવાય આપણે 181 પણ લોન્ચ કરેલી છે. 181 છે, MHU છે, ત્યારબાદ ખિલખિલાટ છે, એ પણ પોતાની કાર્યરત ભૂમિકા ભજવે છે આમાં. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266 631143, 9033 029 199, 8866 431143. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
બંદરીય શહેર મુન્દ્રામાં ચોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. લાંબા સમયથી ચોરો ફરી પાછું માથું ઉંચકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જાણે રાત થાય ને ચોરો માટે દિવસ ઉગી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો થોડા દિવસે ચીલ ઝડપ ચોરી બળાત્કાર જેવા ગુનાથી ચોરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ ઔદ્યોગિકતાને લીધે પરપ્રાંતીય લોકોનો પણ વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે. તે ચિંતાજનક ગણી શકાય. મુન્દ્રા શહેર સાથે સોસાયટી આજુબાજુમાં પણ પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, જેના ભાડાની લાલચમાં ભાડા માલિક કોઈ પણ આઈડી પ્રૂફ પોલીસને આપ્યા વિના ભાડે મકાન આપવાથી આવા પરપ્રાંતીય અનેક ગેરપ્રવૃત્તિ કરીને રાતોરાત રફુચક્કર થઈ જતા હોવાના બનાવો પણ બનતા હોવાનું જાગૃતો જણાવે છે. ત્યારે પોલીસ આવા લાલચુ પર કાયદાકીય કાર્યવાહી કરે એ સમયની માંગ છે. હાલમાં થોડા સમય પહેલા મુન્દ્રાના પોશ એરિયાની ગણતરી થતી હોય ત્યારે સવારના 10ની આસપાસ ચીલ ઝડપના બનાવથી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે. એક બાજુ પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય છે, બીજી બાજુ થોડા દિવસે ચીલ ઝડપના બનાવથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગણ્યા ગાંઠ્યા ભેદ ઉકેલવામાં આવ્યા છે. બાકી પોલીસ અત્યારે જાણે ફાંફા મારતી હોય તેવું દેખાઈ રહ્યું છે. મુન્દ્રામાં ગેરપ્રવૃત્તિની વાત કરીએ તો દારૂ, જુગાર, મટકા, ચીલ ઝડપ, ચોરી, બળાત્કાર, ધાકધમકી જેવા ગુના દિવસે ને દિવસે વધી રહ્યા છે. તે ચિંતાજનક કહી શકાય. હાલમાં જ મુન્દ્રા પોલીસ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મુન્દ્રાની મુલાકાતે એસપી આવ્યા હતા. ત્યારે કાયદો વ્યવસ્થા સુધારવામાં આવશે તેવી નેમ વ્યક્ત કરાઈ હતી. છેલ્લા થોડા સમયથી ગેરપ્રવૃત્તિ આચરનાર લુખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમારી વેબસાઇટ નોંધી લેશો www.maashapuranews.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.